कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। पित मात स्वामी सखा हमारे, पित मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे। 8-10 દિવસ જાશે। હરિભક્ત કેટલા? 4 આપણે કચ્છની યાત્રા પર જઈએ ભાઈ વાળી લીલી થઈ એટલે 2-3 છોકરા હોય, પછી જે દીકરીને જમાઈ લઈ જાય ને દીકરાની વહુ લઈ જાય, પાછું કંઈ તમારે બરોબર કોઈ ન હોય, વહુએ ન હોય, દીકરી ન હોય, અને અમારે બરોબર તો બધા આટા મારતા હોય। મદદ થઈએ એટલે 50 જણા પૂછવા આવી શું ખપે ને શું કરવું ને આ કરવું ને એમ। તમારે મન પૂછા કરો તો બહુ જો જરાક હોય તો કડમડ તો જવાબ દે, ખેલવાનું નહીં, ફોટો પાડે ને ખીલે લોકો ફોટા પાડવા પોતાના જ જવા માટે ને એનું ઈચ્છા રાખજો નહીં, ભગવાનનું હૃદયમાં મૂર્તિ રાખજો। પ્રેક્ટિકલ ફોટો હોય ને એ એવો હોય ભાઈ, તમારો શબ્દ યાદ રહે ને, ચાઈ કરીને પડાવેલો હોય ને એટલે એને હમું જોઈએ, એ સારો ફોટો ન લાગે, જે પ્રેક્ટિકલ બેટ્સમેન પાડેલો હોય ને એ જ ફાઈન લાગે। તમને કાપ ખોલીને એને હમું જોઈએ તો ગજા આવે, એ સારો ન લાગે, નોર્મલ હોય એ સારો ન લાગે। કેને ફોટા કેમ ઉતારી આવશે, ભગવાનને ઉતારી આવશે। આ સુખપર ગામની ફકીરવાડી કહેવાય। અહીંયા કને ફકીરોનો વાસ હતો। સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજથી માંડવી જાય અથવા તો સુખપરથી થઈને નાગથળેથી થઈને માનુકવા જાય ત્યારે ઘણી વખત મહારાજ અહીં પધારેલા છે અને આ નીલકંઠ મહાદેવની સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી છે। અને સ્વામિનારાયણ ભગવાન અહીં સભા કરી અને ભક્તોને આદેશ કર્યો હતો કે આ દિશા તરફ મંદિર બાંધજો અને ત્યાં કને ગામ રચજો અને એ ગામનું નામ સુખપર પાડજો। ફકીરવાડી સામે મહાદેવ છે, ત્યાં મહારાજ પૂજા કરી અને આ સ્થાને રહેતા। અહીંયા કને 2 ઓરડી હતી, સંતો પણ જ્યારે સત્સંગ કરાવવા માટે આવે ત્યારે આ જગ્યાએ રહેતા અને આ ચરણાવીન છે ત્યાં મહારાજ પણ રહેલા છે। એવું આ પ્રસાદીનું સ્થળ ફકીરવાડી ધામ છે। આ સુખપર ગામમાં આવેલું મચિરાઈ સ્થળ છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજથી માનુકવા જતા ત્યારે આ જગ્યાએ લીંબુનું વૃક્ષ હતું, લીંબુનું, ત્યાં મહારાજ બેસતા અને અહીં કને આ ઓટાની નીચે હનુમાનજી પધરાવ્યા છે। તે સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત પ્રસાદાનંદ સ્વામી હનુમાનજી પધરાવેલા છે। અને ત્યાં જે મહાદેવ છે આ બાજુ નારાયણ તલાવડી છે, એ નારાયણ તલાવડીમાંથી જળ લઈ અને સ્વામિનારાયણ ભગવાને મહાદેવની પૂજા કરેલી છે। એવું આ પ્રસાદીનું મોચીરાઈ ધામ છે।
ભુજ મંદિરેથી નીકળી અને આખા ભુજ ધામમાં બધા સ્થળના દર્શન કરવા માટે જાય છે આ બધા ચકડા. આ ખાક ચોકમાં રામ મંદિર કહેવાય છે. આ રામ ભગવાનની સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલી છે. અહીં કને મહારાજ સભા પણ કરી છે. આ સ્થળ એવું છે કે આ જગ્યાએ રામ ભગવાનની પૂજા કરીને મહારાજ અહીં બેસતા રામ ભગવાનને સ્વામિનારાયણ ભગવાને રામ ભગવાનની પૂજા કરી અને પોતાના પ્રસાદીના લાડુ મહંતજીને આપ્યા. મહંતજી પોતે જમ્યા, પણ એની સાથે જે બાવાઓ હતા એ કોઈ જમ્યા નહીં અને પ્રસાદ માટે કરી અને ઈર્ષાના ભેદભાવે લડાઈ ઝઘડા કરવા લાગ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન સમજી ગયા કે આ લોકોને કાંઈ પ્રસાદનો મહિમા નથી. એટલે સ્વામિનારાયણ ભગવાન રામ ભગવાનની પૂજા કરી અને પૂજારીને લાડુ જમાડી અને અહીંથી રવાના થયેલા હતા. આ રામ ભગવાનની જો મૂર્તિ પુરાતની વર્ષોની. સ્વામિનારાયણ ભગવાન તો પૂજા કરી જ, બહુ જૂની. આ હાટકેશ્વર મહાદેવની મહારાજ પૂજા કરીએ. આ કૂવામાંથી જળ લઈ અને હાટકેશ્વર મહાદેવની પૂજા કરેલી છે. સ્વામિનારાયણ ભગવાન અહીંથી અસવારીમાં બેસીને પસાર થતા હતા ત્યારે માતાજીએ ત્રાસી નજરે જોયું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે આ અમારી અસવારીના દર્શન કરે છે તે અમારા વહુ છે. એટલે માતાજી શરમાઈ ગયા અને આડું જોઈ ગયા. એટલે આડી નજરવાળી મૂર્તિ હતા, અત્યારે નેત્ર બદલાઈ ગયા છે. પણ આ માતાજી પણ પ્રસાદીના છે, સ્વામિનારાયણ ભગવાનના નજરભૂત થયેલા છે. પછી આ મહાદેવની સાઈડમાં એક વડ છે, ત્યાં મહારાજ સભા કરેલી છે. એવું હાટકેશ્વર મહાદેવનું મંદિરનું પ્રસાદીનું સ્થાન છે. પ્રસાદી નો હિચકા ગલે ખાઓ, પણ સાંજ સવાર મહારાજની મૂર્તિમાં ઝૂલજો હો. ફરવા જાવ ને ફરવા, ત્યાં કને બગીચામાં હિંચકા હોય ત્યાં વળને યાદ કરજો કે આ વળની વડવાઈમાં અમે હિંચકા ખાધા હતા. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ આવતી સ્મરણ કરજો. ઓલા હિંચકા જોઈને કે અમે પ્રસાદીના હિંચકામાં હિંચ્યા હોય. કયા મહાદેવની બાજુમાં વળે? આ રામવાડી કહેવાય. આ પંચમુખા મહાદેવ. આ સામે દેખાય ધર્મશાળા. જય મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી ભણવા આવ્યા હતા ત્યારે અહીં ભણ્યા હતા. સામે મંદિરમાં જે રામ ભગવાનની મૂર્તિ પધરાવ્યા ને એ રામાનંદ સ્વામીના હાથે અહીંયા પધરાવેલા આ ધર્મશાળામાં. પછી આ ચણાવી દે ત્યાં સંતોના ઉતારા હતા, જે આ સામે ચણાવી દે ને એ. અને અહીંયા કને આ જો પુરાતન આ રામ વાવે. કેટલી પુરાતન જુઓ તમે, ગળા ભરતા હોય ને પાણીના, એના આટલા નિશાન પડેલા. એટલી બધી જૂની વર્ષોની આ વાવે. એમાંથી જળ લઈ અને મહારાજે રામ ભગવાનની પૂજા કરી હતી. અને આ જે ધર્મશાળા ને એમાં રામાનંદ સ્વામી પધરાવ્યા હતા રામ ભગવાનને. અત્યારે એ મૂર્તિ લઈને આ મંદિરમાં પધરાવેલા. પછી બાજુમાં રઘુનાથ મંદિરે ઈ પણ સ્વામિનારાયણ ભગવાને એની પૂજા કરેલી. લોજધામથી
રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી, તેને રામાનંદ સ્વામીએ વિદ્યા અભ્યાસ કરવા માટે ભુજ મોકલ્યા. ત્યારે આ સ્થળે મુક્તાનંદ સ્વામીને દેવાનંદ સ્વામીને ઉતારો દીધો તો રૂપાબાઈ, સુંદરજી સુતા ને હિજી સુતાની માં. પણ થયું એવું કે આ વડમાં ભૂતો રહેતા હતા. રાત્રે બધા ભૂત આવ્યા ત્યારે બરાબર જો આ સ્થળે મુક્તાનંદ સ્વામીને દેવાનંદ સ્વામી બેઠેલા. ભૂતોને પોતે માળા ફેરવી અને જળ ઉડાડ્યું એટલે બધાએ ભૂતો બદ્રિકાશ્રમમાં પહોંચી ગયા. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આ સામે દેખાય તે સુંદરજી સુતા અને હિરજી સુતાના ઘર હતા. અત્યારે વંડો છે. તેમાં ગંગાજળીયો કૂવો હતો અને મહારાજને રહેવાનું સ્થાન એટલે અક્ષર ઓરડી, 3 ઓરડી હતી. એક ઓરડીમાં સુંદરજી સુતા રહેતા અને બીજી ઓરડીમાં હિરજી સુતા રહેતા અને આ ખૂણામાં ઓરડી હતી તેમાં શ્રીજી મહારાજ રહેતા, જેને અક્ષર ઓરડી કહેવાતી. હવે આ વડ નીચે બેસીને જી કોઈ 5 મિનિટ સ્વામીના મહામંત્રનો જાપ કરે એના અંતરના બધા ભૂત નીકળી જાય. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ભુજમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરવા માટે જે મૂર્તિ લીધા હતા એમાંથી નારાયણ ભગવાનની મૂર્તિ ખંડિત થઈ હતા. તો જણસારી લોકો ભગવાનના ભગત હતા. એણે મહારાજ પાસે માગી લીધા કે એ મૂર્તિ અમને આપો. તમારો જેનો હાથનો સ્પર્શ થયેલી મૂર્તિ કેટલો પ્રસાદી ના હોય. એટલે અહીંયા લીયા હતા ને એ પધરાવેલા. જી નારાયણ ભગવાન હતા એ નારાયણ લક્ષ્મીજી પધરાવ્યા અને ઉમાજી નર હતા એ નારાયણ કર્યા અને પછી વાસુદેવની મૂર્તિ ગઢપુરથી તેડી આવ્યા અને અહીંયા પધરાવેલા. એ નર ને નારાયણ અને આ જી નારાયણ લક્ષ્મીનારાયણ મહારાજના પ્રસાદીના મૂર્તિ અત્યારે એને જણસારી મંદિર કહેવાય છે. ગંગારામ મલનું ઘર 2 માળવાળું ઘર હતું. મહારાજ ફૂલને હિંડોળે ઝૂલ્યા ને, ઉપર ફૂલને હિંડોળે ઝીલતા હતા. પછી જગજીવનને ખબર પડી કે બધા ફૂલ લઈ અને ફૂલનો હિંડોળો બનાવ્યો અને એને ઝૂલેરા. એટલે જગજીવન મેં તો હજી લશ્કર લઈને લડાઈ કરવા માટે આવ્યો હતો ને અહીંયા કને ઉપર મહારાજ ઝૂલતા હતા. આ દરવાજે ગંગારામ મલ બેઠા હતા ને તો જગજીવન મલના જે આરબો આવ્યા ને એને બધાને ગંગારામ મલ કરોડ રૂપે દેખાણા. ભાગી ગયા પાછા. અને પછી જે નૃસિંહાનંદ સ્વામી જેના 60 શિષ્યો હતા એવા એ રામ અખાડાના મહંત હતા. એવડી મોટાઈ હોવા છતાં પણ સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન ભુજમાં છે ને જીવન મુક્તાય. એને મળવા માટે નૃસિંહાનંદ સ્વામી અહીંયા કને આવ્યા હતા. પણ એને દરવાણી બેઠા હતા ને ના પાડી કે ભગવાનને તને મળવા નથી જવું કે. તે રોવા માંડ્યા બાળકની જેમ. પછી મહારાજ કીધું આવવા દો. આ દરવાજેથી એ બાવા આવ્યા. અહીંયા કને મહારાજ બેઠા હતા. સામા આવ્યા. અને સંકલ્પ લીધો હતો કે મહારાજ જો સાચા ભગવાન હોય તો હું જાઉં ને 7 વખત ભગવાને કાંખે બેસાડું. તો અહીંયા કને મહારાજ બેઠા હતા. સામે આવ્યા. અહીંયાથી એ નૃસિંહાનંદ સ્વામી આવ્યા. પછી મહારાજને 7 વખત કાંખમાં તેડે ને ઉતારે, કાંખમાં તેડે ને ઉતારે. 7 વખત પૂરા થયા ને ત્યારે મહારાજ કીધું બસ હવે બસ. પછી મહારાજના પગમાં ઢળી પડ્યા કે મહારાજ હવે મને દીક્ષા આપીને સાધુ કરો. એવું આ ગંગારામ મલનું સ્થળ. અહીંયા તો મહારાજ ઘણી બધી લીલા કરીએ.
આવો આવો છે આવો આ છે મળવા આવો કા સખીને લાદીભાઈ યાર ઉભો જોયો જોયો બધા એને કેને મળવા જાવ લાદીભાઈ શું થાય તમારું લાડીબાઈ ભેગા અમે ધામમાં જાસી એટલે જાવ કે મળવા એમાં બેનપણી થાય બેનપણી અરે વાહ લાદીબાના ઘરે મહારાજ આખા દીમાં એક વખત આવતા જ્યારે જ્યારે મહારાજ ભુજ હોય ને ત્યારે મહારાજની ટેવ હતી ને લાદીબાને એવો ભાવ હતો એક વખત મહારાજ એના ઘરે થાળ જમવા ના આવે ત્યાં સુધી મહારાજને શાંતિ ના આવે જો ના આવી શકે તો મહારાજ લાદીબાને આદેશ કરે એટલે લાદીબા થાળ લઈ અને સુંદરજી સુતાના ઘરે આવે હીરજી સુતાના ઘરે આવે એકવાર મહારાજ આખા દિવસમાં એકવાર લાદીબાનો થાળ જમતા આ લાદીબાના ઘર ઘર નાનું પણ લાદીબાનું મન મોટું હતું અન્નકોટના ઉત્સવ કર્યા હતા લાદીબા મહારાજની મૂર્તિને અંતરમાં એટલી ઉતારી દીધી કે લાદીબાને સમાધિ થતી આ પ્રત્યક્ષ દાખલો જો લાદીબાને સમાધિ થતી લાદીબા મહારાજને અન્નકોટ ધરાવ્યો તો પોતાના ઘરે અન્નકોટ ઉત્સવ કર્યો હતો પછી મહારાજ સંતોને અને લાદીબા મહારાજને સંતોને વારે ઘડી જમાડતા પ્રસાદીના રાયણના વૃક્ષનું સ્થાન કહેવાય આ રાયણનું વૃક્ષ છે ને મહારાજ હતા એથી પહેલાંનું ને ઈ નહીં વૃક્ષ છે પ્રસાદીનું બહુ અદ્ભુત કહેવાય આ જગ્યાએ સુંદરજી સુતાર ચોફાળ લઈ આવે અહીંયા પાથર્યો એટલે મહારાજ સમજી ગયા પ્રસાદીનો કરવાનો મહારાજ એની ઉપર બેઠા મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે કેટલો પુણ્ય હોય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે એ મહારાજ અહીંયા બેસીને વાતો કરી સભામાં બેઠેલા તો ઘણા બધા સત્સંગી હરિભક્તો બાયો ભાઈઓ હતા એમાંથી બે બહેનોની ઈચ્છા થઈ કે સેજીબાઈ ને ગૌરીબાઈ એટલે થાળ બનાવીને લઈ આવવા મહારાજ આ જગ્યાએ બેસીને થાળ જમ્યો છે એવું પ્રસાદી ભૂત આ સ્થાન છે સ્વામિનારાયણ ભગવાનની મહારાજ પત્ર લખીને મૂક્યો હતો 18 જણા નામ લખ્યા હતા મોટા મોટા દરબારોના કે ઘર બાર તજી સાધુ થઈને આવજો તો અહીંયા કને આવતા હતા ને તે મહારાજ સુંદરજી સુતા ને હીજી સુતાના ઘરે રહેતા હતા એથી છેઠ મહારાજ અહીંયા આવ્યા અને 18 પરમહંસની મંડળી અહીંયા આવી મહારાજ સંતોને હમેથી મહારાજ પોતે દંડવટ કર્યા એવું આ સ્થળે કે ભગવાન સંતોને દંડવટ કર્યા આપણે તો ભગવાને કરી સંતો તો ભગવાને દંડવટ કરે પણ ભગવાન ખુદ સંતોને દંડવટ કર્યા એટલે આ દંડવટ લીલા સ્થળ પણ કહેવાય પણ દંડવટ કોને કરે યાદ રાખજો ભગવાને કરીએ સંતોને તો આપણે કરવો પડે કે ન કરવો પડે એટલે અહીંયા 18 પરમહંસો બે આવ્યા હતા એવું પ્રસાદીભૂત સ્થાન છે આ જગ્યાએ બધાને 5 દંડવટ કરવાનો છે સ્વામિનારાયણ ભગવાનની જય એ આ સામે દેખાય દેરું ઈ ભેડેશ્વર મહાદેવ છે મહારાજ બોલ્યા છે રાધિકા સહિત એવા છે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું ધ્યાન કરતા હૃદયને વિશે ભગવાનની મૂર્તિ ના દેખાય તો પણ ધ્યાન કરવું એવી રીતના જે આગળવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને તેની ભક્તિએ કરી ભગવાન તેને વશ થઈ જાય છે ઇતિ વચનામૃતમ આ ન કલંક ભગવાન કહેવાય ન કલંક ભગવાન એની મહારાજે પૂજા કરેલી અહીં કને લીમડાનું વૃક્ષ હતું એ વૃક્ષ અત્યારે પડી ગયું એટલે આ થળ પ્રસાદીનું રાખ્યું અહીં મહારાજ સંતોને લઈને
આવેલા અને આ જગ્યાએ મહારાજ સભા કરી હતી એવું આ પ્રસાદીનું સ્થળ છે. શેનું ઝાડ હતું? ભગવાનનું નામ શું છે? આ સ્થળને સલાટવાડી કહેવાય. સલાટવાડીમાં મહારાજ અહીંયા કને સભા નથી કરી. તમને એમ થાય લીમડો એટલે સભા કરી હશે. મહારાજ અહીંયા કને આવ્યા હતા સવારના પોરમાં આ દેસલસર સરોવર તળાવે. તે મહારાજ અહીંયા બેસીને દાંતણ કર્યું. દાંતણ કરીને ચીર ખોસી એમાંથી આ લીમડાનું વૃક્ષ ઉગ્યું છે. આ જેઠીમલનું ઘર, જે ગંગારામ મલ વાલજી મલ કહેવાય એવા આ જેઠીમલનું ઘર. અહીંયા કને સંતોને રહેવાના ઉતાર હતા. નંદ સંતો અહીંયા કને રહેલા છે અને એ મહાદેવ પધરાવ્યા. મહાદેવનું નામ નીલકંઠ મહાદેવ છે. પડદાભીડ હનુમાનજીની મંદિરની પાછળ આ પ્રસાદીનો કૂવો છે. અહીંયા કને સંતો સ્નાન પણ કરેલું છે, મહારાજ પણ સ્નાન કરેલું છે. આ કૂવામાંથી જળ લઈને મહારાજે પીધેલું, સંતોએ પીધેલું. જે સંતોને નિવૃત્તિ પરાયણ રહીને ભજન કરવું હોય એને મહારાજ અહીંયા કને જંગલમાં ધર્મશાળા કરાવી હતી. ત્યાં કને સંતોને મૂકતા. એટલે આ ધર્મશાળામાં સંતો ઘણી વખત રહેલા છે. એવી જૂની પુરાતની આ પ્રસાદીની ધર્મશાળા છે. હા, આ મૈદાસની વાડી એ પછી હળ હાંકતા હતા વિશ્રામ ભગત. મહારાજ આવ્યા કે ભૂખ લાગી તો કે હા બહુ ભૂખ લાગી. તો 3 પોણા મોંડ્યા, હાંડલું મૂક્યું, એમાં ડાર ઓરી. એ કે મહારાજ ખીચડી બની રહે ત્યાં સુધી 2 હળ ખેંચી લઉં અને પછી તમે ને હું 2 ભેગા થઈને જમશું. મહારાજ અહીંયા કને બેઠા બેઠા થોડી વાર થાય ને વરી ખીચડીમાં હાથ નાખ ચડી થોડુંક હતા ને પછી કે હવે ભૂખ નથી જલાતી. કે તો એ કે આટલી વારમાં ખીચડી ચડી નહીં હોય. તો કે ના ભૂખ નથી લાગ, બહુ ભૂખ લાગી. અત્યારે અક્ષર ભુવનજી પથ્થર છીપર એ કને મહારાજે એ છીપર અહીંયા હતી. મહારાજ એની ઉપર હાંડલી ખણીને ઢોરી પાણી બધું રડી ગયું. અડધી ચડેલી ખીચડી ચોખા જે દાળ ચોખા હતા ને એ મારે જમી ગયા. એવી લીલા આ સ્થળે કરેલી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આ આંબલી નીચે મહારાજ સભા કરતા. એક વખત મહારાજ સભા કરી હતી ને, મહારાજના દર્શન કરવા માટે શેષ નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને એક આવ્યા હતા. અને ઘણી વખત મહારાજ જ્યારે મંદિરમાં આ વાડીમાં પધારતા, ફૂલવાડી કહેવાય પણ આમ નારણબાગ કહેવાય આને. એટલે નારણબાગી કહેવાય, ફૂલવાડી કહેવાય અને હમીસરનો કિનારો પણ કહેવાય. એટલે હમીસરના કિનારે ત્યાં છત્રી એક અને મહારાજ સંતો સહિત નાવા પધારેલા અને સંતાસને પાણીમાંથી ડૂબકી મારીને બદ્રિકાશ્રમ નીકળ્યા હતા. એટલે એવું બધું આ પ્રસાદીનું સ્થળ એ આંબલી પ્રસાદીની મહારાજની વારની જ છે. જરા કપૂત બોલજો. વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ વ્રજચિંતયન વિદાત્રિતાનામ સકલાર્તિ હંતા સદ્ધર્મ ભક્તિરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણ કિલ મંગલમ નહં एवं तवर्णिवेन्द्रमण्य दर्शनमन्दाता रुद्रामुजं पूजितं श्रीधर्मानन्दं चन्द्रकृष्णवासुदेवो नन्द भक्ति धर्मात्मजो नारायण कृष्णवञ्चामुदाति भक्तिनन्दन
પુરંદરદોરો રાધા સર્વાદિ ભૈરવાદિ વિદ્યેન ગીતારતિ ગુરેરા યોગેશ સુરયુક્તલા જ્ઞાનેન્દ્ર મંત્રિ કૃતિકા સમાધિ જ્યોતદોલિજ્યો જ્ઞાન અનિષ્ઠા ભવતિ તરતંત્ર સમૃદ્ધ્યા કૃપા કંદો ચેતન પટુ સત્સરોપાત પ્રસાન જોતો અધિકારો દ્વત સર્વ મંગલ સદ્દુઃખ નાના બ્રહ્મજિજ્ઞેશ સતાનંદ રાધી મેઘજીરાઈ તળાવની પાડે આ ચરણાવીન છે, ત્યાં બેસીને મારા થાળ જમ્યા, પણ આ બધા ગોલ્ફી જમેરા. આ માધાપર ગામથી થોડેક દૂર કહેવાય અને ધોરાવા ગામ કહેવાય. ભીમા શેઠની વાવ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે અહીંથી ભુજ પધારતા કે ભુજથી ધમરકા કે મોટી વાગડ નાની વાગડ જ્યાં જતા ત્યારે અહીં કને આવતા. આ અહીંયા કને કૂવો હતો, કૂવામાંથી પાણી પીતા, કૂવામાંથી જળ લઈ અને શંકર ભગવાન કલ્યાણેશ્વર મહાદેવે એ મહાદેવની પૂજા કરતા અને સ્નાન કરાવતા ને તો એક વખત ઈ લિંગમાંથી તેજ પ્રગટ થયું, કલ્યાણેશ્વર મહાદેવમાંથી તેજ પ્રગટ થયું. અને પછી મહાદેવ પોતે બોલ્યા કે અમે વનમાં તમારી સેવા કરી હતી, સાથવો જમાડ્યો હતો અને ઘણી વખત અમને તમારા દર્શન થયા વનમાં, અને ઘણા મોટા ભાગ્ય કે તમે અત્યારે પણ અહીં આવીને અમારો અભિષેક કરો છો, તો એવા ને એવા અમારી ઉપર હે સ્વામિનારાયણ ભગવાન રાજી રહેજો. એમ શંકર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી હતી. એવું આ પ્રસાદીનું અને હરિ અને હરની વાર્તાલાપનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આ સામે દેખાય કામ, મંદિરનું કામ ચાલુ છે, તે પાતાળેશ્વર મહાદેવ છે. સ્વામિનારાયણ ભગવાને આ જાસર તળાવ કહેવાય, ધણેટી ગામની જાસર તળાવ. આમાં મહારાજ જ્યારે વાંઢિયા લાકડિયા ભીમાસર જતા ત્યારે તળાવમાં ઘણી વખત સ્નાન કરેલું છે. અને આ સામે છત્રી દેખાય છે, ત્યાં શ્રીજી મહારાજ ઘણીવાર બેસીને સભા પણ કરેલી છે. અને આ તળાવમાંથી જળ લઈ અને સ્વામિનારાયણ ભગવાને આ પાતાળેશ્વર મહાદેવની પૂજા પણ કરેલી છે. જો આ તળાવ આ ને જે ચારે બાજુ દેખાય ને પાણી ભરેલું ખાલી એમ જ નથી તળાવે. મહારાજ જ્યારે આપણે એક જગ્યાએ જાશું ત્યાં ઓરડીએ રામાનંદ સ્વામી રહેતા. પછી રામાનંદ સ્વામીને જ્યારે આલોકમાંથી જવું હતું ને ત્યારે ઓરડી બંધ કરી ગયા હતા. એની અંદર ઢોલિયો, એની ઉપર ગાદલું, એની ઉપર ગોદડું પાછળેરું ને તકિયો રાખેલો એવું તૈયાર કરી ગયા હતા. અને પછી ભક્તોને કહી ગયા કે મારા હાથે તાળું બંધ કરી જાઉં છું, પછી જે કોઈ પોતાની મેળે આવી અને ખોલી લે તો એને ભગવાન માની લેજો. એ આવ્યા હતા અને પોતાની મેળે તાળું ખોલીને બેસી ગયા. એ ઓરડી આપણે દર્શન કરવા જાશું, ત્યાં ભક્તો આવીને પ્રાર્થના કરી કે તમે ભગવાન છો, એક દુઃખ ટાળો. એ કે કયું? તો આ ગામની તળાવ છે, પાણી ખારું છે અને કુવામાં પાણી ખારું છે, તળાવમાં પાણી રહેતું નથી, તો કઈક દયા કરો. એટલે ભગવાન એમ કીધું કે કુવામાં પાણી ખારું તમને કોણે કીધું? હાલો, બધા ભક્તોને લઈ આવ્યા. મહારાજે કુવામાં જોયું અને પછી કીધું કે આ કુવામાંથી પાણી કાઢી અને કાયમને માટે આખું ગામ પીજો. એટલે આ કુવામાંથી પાણી કાઢી અને ભક્તો પીતા દુષ્કાળ વિતાવ્યો હતો. 2 વર્ષ પહેલા આવ્યા ત્યારે પણ પાણી હતું. એટલે આ કુવામાં પાણી ભગવાનના વચને રહે છે. અને આ તળાવ છે ને એ આટલું ખોટું પણ છિદ્રું, એટલે આપણે એમ થાય પાણી એમ જ ભર્યું પણ તળાવ.
આ બધું ખોખરા ગામની પ્રસાદી સ્થળે આ કૂવો આ તળાવ એ બધું પ્રસાદીનું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નરનારાયણ. આ જો સામે આવી પોખરા ગામમાં આ રામાનંદ સ્વામીની ઓરડી છે. રામાનંદ સ્વામી કાયમ રહેતા અને સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ પધારેલા. જ્યારે ભુજમાં 7 વર્ષ સુધી ફર્યા હતા ત્યારે 1861 થી કરીને 1867 સાલ સુધી સ્વામિનારાયણ ભગવાને કચ્છમાં જ વિચરણ કર્યું હતું. મોતીસર તળાવ ચાંદ્રાણી ગામ અહીંયા ગણે મહારાજ ઘણી વખત પધારેલા અને આ હોતીસર તળાવમાં સ્નાન કરેલું છે. આ અબોટી બ્રાહ્મણ જેઠા અને હરિ 2 ભાઈ ઠક્કર કેશવજી ભગત એમને ઘેર પધારી અને 5 દિવસ સુધી મહારાજે કથા વાર્તા કરી હતી. અત્યારે નાનું સરખું મંદિર પણ કોઈ ત્યાં જતું નથી, અમે મંદિર જોયું નથી. આ હરિભક્તોનો જ્ઞાન ઉપદેશ આપતા દરરોજ હોતીસર તળાવમાં સ્નાન કરવા પધારતા. તળાવની પાળ ઉપર પાળિયાની સમીપે એક વરખડાનું વૃક્ષ, તેની આ એક આડી ડાળક હતી. કેવી ડાળક હતી? એની ઉપર બેસી શકાય એટલે એના ઉપર બેસીને ઘોડો પલાણ રમવા લાગ્યા. સર્વે સંતોને સત્સંગીઓ કહ્યું, મહારાજ તમે શું કરો છો? મહારાજ કહે, ઘોડું આપીએ છીએ પણ ઘોડું નઠારવું તે હાલતું નથી. પછી ભક્તો કહે, મહારાજ આપ બિરાજ્યા એટલે હાલશે. એમ કહીને મહારાજ પછી પેલા ભક્તોના ઘરે ઉતારે પધાર્યા, જે બ્રાહ્મણના ઘરે ઉતર્યા હતા ત્યાં. એટલે મહારાજે એવી લીલા કરી, આ સામે ચડાવી છે. આ બાજુમાં જે ઝાડ છે ઈ મહારાજના વારની છે અને જે વરખડાનું વૃક્ષ એની ડાળખી બેસીને મહારાજ શું રમ્યા હતા? ઘોડો પલાણ કર્યો હતો. જો આ ચારે ડાળખીની વચ્ચે જીઓ પાછળ દેખાય છે એ ડાળખી ઉપર શ્રીજી મહારાજ ઘોડો પણ રમ્યા હતા. આ હોથીસર તળાવ અને ચાંદ્રાણી ગામ કહેવાય છે. પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત. આપે જે ઉતર્યા હતા એ જૂની દૂધઈ અને આ નવી દૂધઈ કહેવાય. અહીંયા કને સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંજાર પધારે, ભચાઉ પધારે, વાગડમાં ફરતા હોય ત્યારે ઘણી વખત અહીંયા આવતા અને અહીંયા કને ગંગાજી છે એમાં મહારાજ સ્નાન કરતા.
ને આ પથ્થર છે એની ઉપર બેસતા. સ્વામિનારાયણ ભગવાનની. સવારના પોરમાં પ્રભાત ફેરી સારી નીકળી પણ ધૂળ નથી કરતા. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દૂધઈની ગંગા કહેવાય. આ નવી દૂધઈ. નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલો ગંગા કુંડ, આ યમુના કુંડ. જોજો પાછળ. આ સારણ્ય ગંગા કહેવાય. સારણ્ય ગંગાના કિનારે આ યમુના કુંડ અને સામે ગંગાજી કુંડ છે. અને જે આ નદી દેખાય છે તે નારણધરો કહેવાય છે. ત્યાં મહારાજે માછલાને સમાધિ કરાવી હતી. અને ઘણી વખત સ્વામિનારાયણ ભગવાન સંતોને લઈને આ જગ્યાએ સ્નાન કરવા પધારેલા છે. અને તનુ ઋષિ રતાળા ડુંગર ઉપરથી આવી અને બ્રહ્માનંદ સ્વામીને અહીંકને મળેલા અને વચન આપેલું કે 1 મહિના પછી ત્રિપંખા ખીજડા નીચે સ્વામિનારાયણ ભગવાન પધારશે તે તમને મળશે. પ્રગટ પુરુષોત્તમ નારાયણનું તમને મિલન થશે, મને નહીં થાય, હું દેહ છોડીશ. જો આ ધમણકાનું ત્રિપંખા ખીજડાનું સ્થાન કહેવાય. ઓલા ચરણાવીની જોડ એટલા માટે રાખીએ કે લાડુદાન, રાયધણજી અને નીલકંઠવર્ણી આ 3નું પ્રથમ સ્થાન અહીંયા થયેલું હે. અને આ સ્થાન એવું હે કે નીલકંઠવર્ણી અને લાડુદાન એનું પ્રથમ મિલન અહીંયા થયું ત્યારે નીલકંઠવર્ણીને વરદાન આપ્યું હતું કે તમે મોટા મહાન કવિ થશો અને અમારા સત્સંગમાં પ્રસિદ્ધ થશો. અમે જ્યારે રાજાધિરાજ બનશું અને સત્સંગ વિતરણ કરશું ત્યારે તમારા ઘણા બનાવેલા કાવ્ય અમને બહુ ઉપયોગમાં આવશે. એટલે એક દિવસ તમારું ને મારું પાછું મિલન થશે. અહીંયા કને વરદાન દીધું હતું નીલકંઠવર્ણી કેને? લાડુદાન ને. પછી કોણ થયા? સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની. તમારા ગામના નથી કેમ એ કઈ કે તમે નહીં પોતો તો હાલશે કઈ. પોતે આવે
જય સ્વામિનારાયણ. જો કૂવો હોય ને વેચો વેચ પાણો હતો એના માથે મહારાજ બેઠા હતા ને વાળંદને કે વતું કરાવ એટલે મહારાજને પ્રસાદીને વાળી કૂવામાં પડે. સંતો બધા કચરા ભગતના ઘરે ઠાકર મંદિર હતું એ રહેતા નાવા અહીંયા આવતા દરરોજ. આ એનો રસ્તો હે. આપણે રસ્તે આવી પ્રસાદીનો જ રસ્તો. આ રસ્તો હોય ને સંતો બધા નાવા આવતા ને જાતા. હું તમારી વાત જોઉં, તમે આગળ હાલો પછી હું પાછળ આવું. નવગણ કૂવો. નવગણ કૂવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નવગણ કૂવો. નવગણ કૂવો. હા નવગણ કૂવો કીધું એમ. ઓકે. પગ ભર્યા પગ તો હમુરા ન ભર્યા લગભગ. પ્રથમ શીખવાડી તો હાલે. સવારે જ મેં જોઈ લીધું. આવું કોણ ખણી આવી ની થઈ ગયો હોય ને આ બાજુ આવો તો રસ્તો રામ છે હવે આ બાજુ આગળ કુવો છે પણ ભરાઈ ગયો મને એમ થાય. આવડું ન ભરાય. આરવા પથ્થર વચ્ચે કૂવા માથે ઈ પ્રસાદીનો મહારાજ એની ઉપર બેસતા અને વાળંદ ને કહેતા કે વતું કરાવો. માથે બેને આ પથ્થર ઉપર વેચો વેચ બેવે મહારાજ. વિચાર કરો આપને જવું તો. હા આ પથ્થર ઉપર બેવે વેચે અને વાળંદ આની ઉપર બેસીને મહારાજને વતું કરાવે એટલે મહારાજને પ્રસાદીને વાળા કૂવામાં પડે. અને જેટલા કહો એટલા નંદ સંતો પણ આ કચરા ભગતના ઘરે આવ્યા હોય, ઠાકર મંદિરે ઉતરે કે ભક્તના ઘરે ઉતર્યા હોય તો પછી આ કૂવામાં સ્નાન કરવા આવતા. તો પ્રસાદીનો નથી ઉતારતી તો અમે બધા આવી પાછળ થોડું હવે પાછળ વાળા પકડ્યો આઈને એક પગલું પાછું ઉતાર નાખે જો હવે પાછું ને પગલું કિંમતી હે મને આડી આવે જય સ્વામિનારાયણ. ક્યાંથી આવ્યા? સપૈયાથી અંગતથી નવગણ કૂવો જોવા. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ
એટલે મંદિર તો હમણાં કરે. હા તું લેને સવિતાબાઈને દીક્ષા લીધી એને 25 વર્ષ થયા.
એના નિમિત્તે આજે પ્રસાદી વિતરણ થાય છે. લાઈનમાં ફેરી ઉભી આવી. શું જડ્યું જમવા? ફેરી નડે છે ઉઠશે ની હવારે. બધાને ગલપચુડિયા થશે જોજે. એકલા એકલા ખાય ને ગલપચુડિયા થાય. નાગેશ્વર મહાદેવ આપણે જે દર્શન કર્યા ને એ નાગેશ્વર મહાદેવ અને આ નગાસર તળાવ કહેવાય. બાજુમાં તળાવ હોય ને નગાસર તળાવ. અહીંયા કને મહારાજ નગાસર તળાવમાંથી જળ લઈ અને આ નાગેશ્વર મહાદેવની પૂજા કરેલી. અને આ જગ્યાએ મહારાજે બેસીને સભા પણ કરેલી. અને આ જગ્યાએ એવી લીલા કરી હતી કે મહારાજને અહીંથી જાવું હતું પણ સામત સર્વે જવા નતા દેતા. એટલે પછી મહારાજ શું કર્યું, સામત સર્વેને કે સવારે અમે સંતોને લઈને નગાસર તળાવમાં નાહવા જઈ રહ્યા. અને અહીંયા કને મહારાજ નાવાના બહાને આવ્યા, સંતોને નવડાવી અને પછી સ્વામિનારાયણ ભગવાન અહીંયા કને ઊભા પોતાનો હાથ લાંબો કર્યો અને હાથમાં મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી એવા 3 સંતોને ઊભા રાખ્યા. અને પછી મહારાજ આમ કરી સંતોને ઉડાડ્યા. પોતે મહારાજ ઉડ્યા, છેટ આધોઈ ગયા. ત્યાં કને જઈને મહારાજ રહ્યા. એવી લીલા અહીંયા કરીએ. સ્વામિનારાયણ ભગવાન. આ રાપર ગામમાં સામત સર્વેના ઘર આ સામત સર્વેના ઘર અત્યારે ભૂકંપમાં ભાંગી પડ્યા હતા ને તો સંતોએ આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવીએ. આ ઘર હતા એના પ્રસાદી રૂપ ચડાવીને દે. અહીંયા કને સ્વામિનારાયણ ભગવાન આવ્યા.
સામત સરવૈયા સુરદાસ હતા. સુરદાસ એટલે અંધ હતા. પછી ભગવાનને ઓળખે નહીં, પણ આમ શાસ્ત્રીય હતા, એટલે ભણેલા બહુ હતા. તો એને શાસ્ત્રનું જ્ઞાન હતું. એને ખબર હતી કે સ્વામી ભગવાન હોય એનું શરીર દિવ્ય હોય. આવ્યા ભગવાન ત્યારે એનો હાથ પકડ્યો કે તમે મારા ઘરે પધારો. કેમ કે કોઈ મોટા પુરુષ આવ્યા આદર માટે, પણ હાથ પકડીને ઓળખી ગયા કે તમારા શરીરની અંદર હાડકું નથી અને દિવ્ય એવું કમળના પુષ્પ જેવું શરીર છે, એટલે તમે ખરેખર ભગવાન છો, સાચું બોલો. પછી મહારાજને સાચું બોલવું જ પડે ને, ઓળખી ગયા. એવી દિવ્ય દ્રષ્ટિવાળા સામત સરવૈયા હતા. એના ઘરે 1 મહિનો સુધી મહારાજ રહ્યા તોય રજા નહોતા દેતા. પછી તમને જે વાત કરી એ રીતે ઉપાય કરીને મહારાજને અહીંથી આધોઈ જવું પડ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની જય. ભીમાસર ભૂટેક્યા જી આ ગેટની બાજુમાં ચણાવીને હતા. એકને ઘરાસિયાનું ઘર હતું. મહારાજ થાળ જમ્યા અને આ આંબલી પ્રસાદી મહારાજ અહીંયા કને આ ભીમાસર તળાવે એમાંથી જળ લઈ અને આ ભીમાસર મહાદેવની પૂજા કરીએ. આ ભીમાસર ભૂટેક્યા કેવા. અહીં કને મહાદેવની બાજુમાં ચણાવીને છે, ત્યાં કને ઘરાસિયા ભક્તનું ઘર હતું. ભક્ત થાળ જમાડ્યો. મહારાજ થાળ જમતા હતા. જમતા જમતા ભક્તને સંકલ્પ થયો કે આ ભગવાન તે ભગવાન કેવા હશે. એટલે મહારાજ 24 અવતાર રૂપે દર્શન લીધા. તેથી નિશ્ચય થઈ ગયો કે આ તો સર્વ અવતારના અવતારી એવા ભગવાન છે. એ ભીમાસર તળાવ. આ આડેસરમાં રાજ દરબાર મચ્છિયાવના ફૈબાની દીકરી અહીં સાસરે આવ્યા હતા. એની 2 દીકરી હતી. કાંઈક કામ હઠે ચડ્યું હતું ત્યારે શ્રીજી મહારાજ 2 દીકરીને સમજાવવા માટે આડેસર રાજ દરબારમાં પધાર્યા હતા. એવો અહીંનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. રાજાની રાણી મચ્છિયાવના ફૈબાની દીકરી હતા. એટલે આ બંને કુંવરી, રાજાની કુંવરી અને મચ્છિયાવના ફૈબાની દોહિત્રી થતી હતી. સ્વામિનારાયણ ભગવાન અહીં પધારેલા છે.